નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વધતા કેસોએ આરોગ્ય તંત્રની ચિંતા વધારી છે. મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ખાસ કરીને પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બાળ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે. પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કારણે 4 માસૂમોના મોત થતાં ચિંતાનો માહોલ સર્જાયો છે. વધતા કેસોને ધ્યાનમાં રાખીને વડોદરાની સયાજી હોસ્પિટલનું તંત્ર પણ સંપૂર્ણ સજ્જ બન્યું છે. હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં ચાંદીપુરા સહિત ગંભીર હાલતમાં આવતા બાળકોની સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં 70 સ્પેશિયલ વેન્ટિલેટર બેડ તૈયાર કરવામાં આવ્યા છે, જેથી કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં દર્દીઓને તાત્કાલિક સારવાર મળી શકે. સયાજી હોસ્પિટલમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસની શંકા સાથે 5 બાળ દર્દીઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જેમાંથી 3 બાળકોના દુઃખદ મોત થયા છે, જ્યારે 2 બાળકો હાલ નિષ્ણાંત ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. સયાજી હોસ્પિટલમાં RMO ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું છે કે હોસ્પિટલમાં જરૂરી દવાઓ, વેન્ટિલેટર, નિષ્ણાંત ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાથે જ તેમને વાલીઓને બાળકોમાં તાવ, બેભાન થવું અથવા ખેંચ આવતા જેવા લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર નજીકની આરોગ્ય સંસ્થામાં સારવાર લેવા અપીલ કરવામાં આવી છે. ચાંદીપુરા વાયરસ જેના મોસ્ટલી દર્દીઓ પંચમહાલ દાહોદ જિલ્લામાંથી આવી રહ્યા છે. SSG હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં કુલ 5 દર્દીઓ આવેલા, જે પૈકી 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ હતા અને 3 દર્દીઓના રિપોર્ટ જે વેઇટિંગમાં છે. કેટલા મૃત્યુ થયા છે અત્યારે હાલમાં SSG હોસ્પિટલ ખાતે એક શંકાસ્પદ અને એક કન્ફર્મ દર્દીનું મૃત્યુ થયેલ છે, જ્યારે એક દર્દીને ઘરે રજા આપ્યા બાદ ઘરે મરણ થયેલ છે. કેટલી તૈયારી આપણી? SSG હોસ્પિટલનો બાળરોગ વિભાગ આ માટે સંપૂર્ણ સજ્જ છે. અહીંયા પૂરતી સંખ્યામાં અમારા બાળરોગ નિષ્ણાત ઉપલબ્ધ છે, રેસિડેન્ટ ડોક્ટર્સ ઉપલબ્ધ છે, મેડિકલ ઓફિસર્સ ઉપલબ્ધ છે, પેરામેડિકલ સ્ટાફ પણ જરૂરી સંખ્યામાં ઉપલબ્ધ છે. લક્ષણો શું છે આના? ચાંદીપુરા વાયરસના જનરલી લક્ષણોમાં દર્દીને સખત તાવની કમ્પ્લેન રહેતી હોય છે, ઝાડા ઉલટીની કમ્પ્લેન રહેતી હોય છે, વધુ સિરિયસ કેસમાં યાદશક્તિની ફેરફાર થવો તેમજ બેભાન થવાની સુધીની દર્દીની કમ્પ્લેન હોય છે. માતા પિતાએ શું ધ્યાન રાખવાનું છે? માતા પિતાને એટલું જ કહીશ કે સ્વચ્છતા જાળવે, માખીનો ઉપદ્રવ ઘટાડે અને આવા કંઈ પણ લક્ષણ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો તરત સંપર્ક કરે.